again I'd like to add કે સ્ત્રી એ શક્તિ છે, એના વગર શિવમાં પણ કંઈ છે નહીં. શિવ ઇઝ શવ. ધીસ ઇઝ વોટ આઈ હેવ લર્ન. એ થોડું ઘણું જે આધ્યાત્મમાં મને ઇન્ટરેસ્ટ છે, એટલે જે શક્તિ છે એના વગર શિવની પણ કોઈ વેલ્યુ નથી. અને બિંગ અ ગાયનેકોલોજિસ્ટ આઈ વર્કડ ઓલ ઓવર ધ વર્લ્ડ. યુકેમાંથી એજ્યુકેશન કર્યું છે, ત્યાં વર્ક કર્યું છે, ગલ્ફ કન્ટ્રીઝમાં કામ કર્યું છે, ઇન્ડિયામાં પણ એક્સટેન્સિવલી કામ કર્યું છે. અને એક વસ્તુ જે મેં ઓલવેઝ નોટિસ કરી છે, જેના કારણે જ હું આટલા બધા જગ્યાઓમાં ઇન્વિટેશન પણ એક્સેપ્ટ કરું છું જ્યાં અવેરનેસ રિગાર્ડિંગ વિમેન્સ હેલ્થ આપણે કરી શકીએ, એ એક વસ્તુ એ છે કે મહિલાઓ પોતે જ પોતાના આરોગ્ય માટે, સ્વાસ્થ્ય માટે ક્યારે આગળ આવીને બોલતા નથી, કમ્પ્લેન કરતા નથી. અને કશે ને કશે આ મૂળભૂત રીતે આપણી અંદર એક પ્રોગ્રામિંગ થયું છે સેન્ચુરીઝથી, કે જેમાં આપણને એક ત્યાગ, ટોલરન્સ એની મૂર્ત બનાવીને આવી દેવામાં આવી છે, રાઈટ. એટલે હું ઘણા બધા લોકોને એવું કહું, ઘણા બધા લોકો જ્યારે મહિલાઓને એપ્રિશિએટ કરે ને ત્યારે એવું કહે કે મહિલા એટલે માતા, મહિલા એટલે તો ત્યાગ, એ તો સહનશીલતાની મૂર્ત. ત્યારે હું બધાને એક સવાલ પૂછું કે વેરી નાઇસ, થેન્ક યુ વેરી મચ, તમે એમને આટલું એપ્રિશિએટ કરો છો, પણ શું તમે અમને પૂછ્યું છે કે ડુ વી વોન્ટ ટુ બી ટોલરન્ટ, ડુ વી વોન્ટ ટુ ડુ ધ ત્યાગ? તો ક્યારેક અમને પણ થોડુંક એ વેલ્યુ આપો. નોટ નેસેસરીલી કે શાંત રહેવું, ચૂપ રહેવું, પોતાની તકલીફોને સંતાડી રાખવી, એ વસ્તુ કદાચ લોંગ રનમાં, અને કદાચ નહીં પણ એકચ્યુઅલી લોંગ રનમાં આપણા હેલ્થને વિપરીત પરિણામો આપી દે છે. પ્રિવેન્ટિવ હેલ્થ કેર વિચ મીન્સ કે કોઈ તકલીફ નથી તે છતાં પણ ચેકઅપ કરાવવું, ડૉક્ટર પાસે જવું, એનાથી એટલા બધા બેનિફિટ્સ છે કે લોંગ ટર્મમાં તમે નિરોગી રહી શકો છો. અને જો તમે નિરોગી છો, જો તમે સ્વસ્થ છો, તો જ તમે પરિવારના પણ કામ આવી શકો છો. એટલે જે પણ લેડીઝ ઘણીવાર આવે અને હું કહું કે તમે પેક ટેસ્ટ કરાવ્યું છે, કે તમે બ્રેસ્ટનું સ્ક્રીનિંગ કરાવ્યું છે બ્રેસ્ટ કેન્સર માટે, વેરી કોમનલી હું દરેક પેશન્ટને પૂછું કે HPVની રસી લીધી છે, તમારી બહેનો દીકરીઓ છે નાની, એમને અપાવી છે? તો એક બહુ જ કોમન સેન્ટેન્સ દરેક જણ કહે છે, એ છે ક્યારેય જરૂર પડી જ નથી, ક્યારેય ભગવાને તાવ નથી આવ્યો કે ડૉક્ટરનું પગથિયું જ નથી ચડવું પડ્યું. તો આઈ વુડ સે કે આ વસ્તુ અને આ ધારણાને બદલવાનો સમય છે. તો જ આપણે કોઈ પણ રોગ હશે એને વહેલું પકડી શકીશું, અને જેટલું વહેલું એને પકડી શકીશું એટલું જ એના ટ્રીટમેન્ટના ઓપ્શન્સ તમારી સામે અવેલેબલ રહેશે. એટલે દરેક જણે એમના આરોગ્યને સિરિયસલી લેવું. બહેનો જે છે એ બાળકને એક છીંક આવે કે હસબન્ડને જરા પણ આમ શરીર ગરમ લાગે તો તરત સ્પેશિયાલિસ્ટ પાસે દોડી જશે, મારા હસબન્ડને આમ, મારા બાળકને આમ. પણ એ જ પોતે પણ 105 તાવ હશે ને તો એ બોલશે નહીં કે મને તકલીફ છે, મને તાવ છે, મને પીરિયડ્સ ઇરેગ્યુલર છે, કે મને એવું લાગે છે કે મને પેટમાં દુખાવો થાય છે. જ્યારે એક્સ્ટ્રીમ સ્ટેજ પહોંચી જાય ને, જ્યારે કે મેડિકલ ટ્રીટમેન્ટના ઓપ્શન્સ પણ એટલા બધા નથી, ત્યારે ઘણીવાર અમારી પાસે પ્રેઝન્ટ થાય, અને ત્યારે દિલમાં બહુ જ દુઃખ થાય કે કાશ આ વસ્તુની અવેરનેસ આપણે પહેલાં પેદા કરી શક્યા હોત, કાશ એ આપણી પાસે વહેલા આવી શક્યા હોત, અને આપણે ખાલી જીવ નહીં પણ એમની ક્વોલિટી ઓફ લાઈફને પણ બચાવી શક્યા હોત, અને એ નિરોગી રીતે, સુખરૂપ રીતે એમનું પરિવારને, એમનો સંસાર હેપીલી ચલાવી શકે, એ પણ એમને એક એઝ અ ઓપ્શન આપી શક્યા હોત. એટલે હું દરેક મહિલાને અહીંયા એ જ કહીશ કે કંઈ પ્રોબ્લેમ ના હોય તો પણ તમારા ગાયનેકોલોજિસ્ટ પાસે કે તમારા ડૉક્ટર પાસે યરલી ટેસ્ટ કરાવો. મેં આ જ વસ્તુને આગળ કરવા માટે યુટ્યુબની ચેનલ પણ કરી છે, જેમાં મેં આખા વર્ષમાં શું ટેસ્ટ કરાવવા જોઈએ એક મહિલા તરીકે, બેસિક ટેસ્ટ. એટલો બધો એનો ખર્ચો પણ નથી આવતો. અને ખર્ચાની વાત આવે ત્યારે હું દરેકને એમ કહું કે એક મૂવી ઓછું જોવાનું, કદાચ ધુરંધર નહીં જોવો તો ચાલશે, પણ તમારા સ્વાસ્થ્ય માટે જે કંઈ ખર્ચો કરવો પડે તો એ કરો. HPV વેક્સિનેશનને લઈને મેં ઘણી બધી જગ્યાઓએ બહુ જ બધી એપ્લિકેશન, અરજીઓ, આવું બધું કરેલું છે, અને આઈ વોઝ સો હેપી કે જ્યારે 9 થી 14 વર્ષના ઉંમરની બાળકીઓ માટે આ વેક્સિન હવે ફ્રીલી અવેલેબલ છે. આ એક બહુ જ ઓપ્ટિમમ જગ્યા છે કે જ્યાં આ વસ્તુની હું વાત કરી શકું છું, કારણ કે આઈ એમ શ્યોર કે જે લોકો અહીંયા આવ્યા છે એ બધા જ અવેર છે. એ કદાચ જઈને બીજા 10 લોકોને કહેશે અને એ લોકોને પણ આ વસ્તુનું અવેરનેસ વધશે. બીજી એક વસ્તુ કે ભલે 9 થી 14ના બચ્ચાઓ માટે આ વેક્સિન ફ્રી છે, પણ 45 યર્સના સુધી પણ આ વેક્સિન મહિલાઓ લઈ શકે છે, અને સર્વાઇકલ કેન્સર જેવી ભયંકર બીમારીથી પોતાની જાતને બચાવી શકે છે. એટલે આના માટે અવેરનેસ કરવી જોઈએ. ઇન્ડિયા જે છે એમાં સર્વાઇકલ કેન્સરની જે મૃત્યુ દર છે એ
એ આખા એશિયામાં 20% આપણા ત્યાંથી કન્ટ્રીબ્યુશન થાય છે. એટલે દાન ધર્મ કરવું એ સારું છે, પણ આવી વસ્તુમાં કોન્ટ્રીબ્યુશન, ડેથ રેટમાં કોન્ટ્રીબ્યુશન એ બિલકુલ સારું નથી. જો 5 લેડીઝ દુનિયામાં સર્વાઇકલ કેન્સરથી મૃત્યુ પામે છે, એમાંથી એક આપણા દેશની હોય છે. અને આ પ્રિવેન્ટેબલ કેન્સર છે, એને આપણે રોકી શકીએ છીએ. અને એટલે જ મને એવું થાય કે જે દેશે કોવિડમાં બીજા દેશોને રસીઓ આપી, તો એ કેમ પોતાના દેશની દીકરીઓને આ રસી આપી અને મૃત્યુના મોડામાંથી કેમ નથી બચાવી શકતું, રાઈટ? એટલે આઈ વુડ એપ્રિશિએટ કે દરેક આ રસી વિશે જાણો, પોતાના હેલ્થ વિશે જાણો અને બી હેલ્ધી, બીકોઝ દેટ્સ ધ ઓનલી વે ટુ બી હેપી એન્ડ એમ્પાવર્ડ.